12 કેટલામું છે? हाँ उदाहरण 13 रकम जो 2.13 नियम वापरवाना छे आपणे तो सरवाळा बादबाकी में ध्यान क्या राखवानुं पॉइंट पछी अने गुणाकार भागाकार में आखी संख्या वाँचो रकम कोई समघननी बाजुनु माप आपेल छे 7.203 मीटर एटले आकार छे समघन जेनी बाजुनी लंबाई आपी दीधी छे आपणने L बराबर 7.203 मीटर। त्यार पछी योग्य सार्थक अंक सुधी घनનું कुल पृष्ठफળ तथा कद मेळवो एवुं कीधुं एटले पेला कुल क्षेत्रफળ मेळवशुं अने पछी कद। तो समघनનું कुल पृष्ठफળ एटले के क्षेत्रफળ। तो समघन एटले आ रूम में बैठा ए समघन एनु क्षेत्रफળ शुं थाय? तो आ समघन में केटला समतल रहेला होय? 6 समतल होय ने 1 2 3 4 પાંચમું અને છઠ્ઠું એક સમતલનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ આ ચોરસનું ક્ષેત્રફળ કહું તો લંબાઈ ગુણ્યા લંબાઈ લખાય એટલે કે L સ્ક્વેર થાય અને આવા કેટલા છે 6 એટલે ગુણ્યા આપણે કરી નાખશું 6 પણ આની અંદર જે 6 છે એ કેવી સંખ્યા હોય? ચોક્કસ સંખ્યા જેને કેટલા સાર્થક અંકો હોય? અનંત। એટલે આને ધ્યાનમાં નથી લેવાની આને લેવાય। તો બોલો આને જોઈને કયો નિયમ વાપરશું? ગુણાકારનો। ગુણાકારનો નિયમ આપણે વાપરવો હોય તો લખવાની રીત જોજો તો આ લખી નાખ્યું ને હવે આપણે ડિસાઈડ કરશું કે ઉપર મને જે રાશિ આપેલી છે આમાં મારે પોઈન્ટ પછી જોવાનું છે કે આખી સંખ્યા જોવાની છે એ અહીંથી ખબર પડે। અહીંયા ગુણાકાર છે તો આપણે અહીંયા પોઈન્ટ પછી જોશું કે આખી? तो गुणाकार ने भागाकार नो नियम आपने शू कहतो तो आखी सार्थक संख्या जोवाय। तो आमा कुल सार्थक अंको केटला गणाय? 4। आ मींडू वच्चे छे तो गणवानुं कुल सार्थक अंको 4 एटले एनो मीनिंग हवे आमां छे ज एक ज तो जवाबमां केटला सार्थक अंको राखशुं? आपणे 4 ज राखशुं, बीजो कोई उपाय ज नथी आपणी आगळ। तो पहला सादो जवाब कैलक्युलेटर थी लावीए 7.203 गुणिया 7.203 गुणिया 6 311.2992 हमेशा पॉइंट पछी 4 आंकड़ा लखवाना, वधारे नहीं, मात्र 4। एकम शू लखाय क्षेत्रफळनो? तो आनो एकम शू छे? मीटर। आनो एकम शू छे? मीटर। तो मीटर गुणिया मीटर, मीटर स्क्वेर आवी गयो जवाब। पण आना कोई मार्क्स होता नथी। हवे मार्क्स चालू थाय तो हवे तमारे एने राउंड ऑफ करवानुं छे। क्यां सुधी राउंड ऑफ करशुं के आखी संख्यामां केटला सार्थक अंक बाकीनो रहे? 4। त्यां सुधी राउंड ऑफ करता जवाने। चालो आ बगड़ो काढ नाखीए तो कई फेर पड़े? 311.299 मीटर स्क्वेर। बे नवड़ा काढ नाखूं एक साथे हूँ तो आगळ एक उमेराय ने सीधो बराबर। अथवा तो तमे आ नवड़ो काढ नाखो तो 29 पछी कयो अंक आवे? 30 एटले बे काढ नाखी तो 311.3 मीटर स्क्वेर। बोलो केटला सार्थक अंको छे? 4। तो सार्थक अंकनी दृष्टिए आ साचो जवाब गणाय कारण के आनी अंदर कुल सार्थक अंको
4 છે, જ્યાંના જેટલા. તો આ સાર્થક અંકની દ્રષ્ટિએ સાચો જવાબ. ખાલી આટલું નક્કી કરવાના માર્કો, અહીંયા સુધી કોઈ માર્ક નહીં. એવી જ રીતે સમઘનનું કદ, તો કદ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ ઇક્વલ ટુ 7.203 ગુણ્યા 7.203 અને ગુણ્યા 7.203. કરો ગુણાકાર. 373.71 47. 4 જ લખવાના બેટા. મીટરનો શું થઈ જાય? ઘન થઈ જાય ને. હવે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, મીટર ઘન. તો આ નોર્મલ ગણતરી. હવે સાર્થક અંક, તો ગુણાકારના નિયમ પ્રમાણે કેટલા સાર્થક અંક રાખવા પડશે? 4. ત્યાં સુધી રાઉન્ડ ઓફ કરો. ચાલો રાઉન્ડ ઓફ કરીએ. આને કાઢો તો 373.715 મીટર ઘન. પાંચડો કાઢો તો એમાં નિયમ હતો આગળ એકી સંખ્યા હોય તો એક ઉમેરવાનો, બેકી હોય તો એક ઉમેરવાનો નહીં. આગળ એકી છે તો ઉમેરશું. 373 પોઈન્ટ થઈ જશે 72 મીટર ઘન. હજી બગડો કાઢી તો 373.7 મીટર ઘન. આ સાર્થક અંકની દ્રષ્ટિએ એકદમ સાચો જવાબ. કારણ કે સાર્થક અંકો કેટલા છે? તો કે 4. આવી રીતે આવશે. તો નિયમ 2 છે, સિમ્પલ, સરસ મજાનો. તમે સરવાળો જોઈ જાઓ તો પોઈન્ટ પછી સાર્થક અંકો એના ઉપર ધ્યાન આપવાનું. ગુણાકાર ભાગાકાર જોઈ જાઓ તો કુલ સાર્થક અંક એના ઉપર ધ્યાન આપવાનું. ઝડપથી આને લખી લો. પછી ઉદાહરણ 2.14 છે, એને ગણીએ. તો 14મા ઉદાહરણમાં દળ આપેલું છે અને કદ આપેલું અને ઘનતા મેળવવાની કીધી આપણને. બોલો દળ કેટલું છે? 5.74 ગ્રામ. દળ એમ બરાબર 5.74 ગ્રામ અને કદ 1.2 સેન્ટીમીટર ઘન. આવું આપેલું અને ઘનતા પૂછેલી છે. તો ઘનતાનું સૂત્ર ખબર આપણને, દળના છેદમાં કદ. તો ઘનતા રો ઇક્વલ ટુ દળ એમ છેદમાં કદ વી. તો અહીંયાથી ખબર પડી જવી જોઈએ. બોલો સરવાળા બાદબાકીનો નિયમ આવશે, ગુણાકાર ભાગાકાર. હા, તો આખી સંખ્યા ઉપર ધ્યાન આપશું કે પોઈન્ટ પછીની? તો આમાં આખી સંખ્યામાં રહેલા કુલ સાર્થક અંકો જણાવો. કેટલા છે? 3. જ્યારે આમાં કુલ સાર્થક અંકો તો 2. તો આપણે જવાબમાં કેટલા રાખશું? 2 રાખશું. મૂકો કિંમત. તો દળની કિંમત 5.74 ગ્રામ ભાગ્યા 1.2 સેન્ટીમીટર ઘન. કરો ભાગાકાર. 4.7833 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. આ નોર્મલ જવાબ આવ્યો. હવે આપણે રાઉન્ડ ઓફ કરીએ. અને ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરશું? તો જ્યાં સુધી કુલ સાર્થક અંકો 2 ન વધે ને ત્યાં સુધી. તો રાઉન્ડ ઓફ કરતા જઈ. તગડો કાઢો તો 4.783 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. હજી એક તગડો છે, એને કાઢી એટલે 4.78 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. આ આઠડો કાઢી દો. આગળ એક ઉમેરાય ને કે નહીં? તો 4.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. તો આમાં કેટલા સાર્થક અંકો છે? 2. તો કુલ સાર્થક અંકો
2 તો આ આપણો સાર્થક અંકની દ્રષ્ટિએ સાચો જવાબ થાય, જે લખીને આપ્યો હશે એમાં છેલ્લે, બરાબર. 4.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, આટલો જવાબ આવે. ઝડપથી આને પૂરો કરો, કારણ કે બીજો દાખલો આટલામાં સમાશે જે છે. ચાલો 2.12 નંબરના દાખલામાં સૌથી પહેલાં એક કરેક્શન. જૂની ટેક્સ્ટ બુક જે બાળકો પાસે હશે એમાં પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દળ 2.300 કિલોગ્રામ લખીને આપ્યું હશે, તો છેલ્લા 2 મીંડા કાઢી નાખો. નવી ટેક્સ્ટ બુક જેની જોડે છે ને એ લોકોને 2.3 કિલોગ્રામ આપેલું હશે, તો જૂની ટેક્સ્ટ બુકવાળા 2 મીંડા ચેકી નાખજો, બરાબર. તો બોક્સનું દળ આપણને આપેલ છે બોક્સનું દળ, જેને હું કેપિટલ M વડે દર્શાવી દઉં તો 2.3 કિલોગ્રામ. 300 આપેલું હોય ચેકી નાખજો. આગળ એમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામના સોનાના 2 ટુકડા મૂકેલ છે. પૈસાવાળી પાર્ટી લાગે. પ્રથમ ટુકડાનું દળ સ્મોલ m1 ઇક્વલ ટુ 20.15 ગ્રામ અને બીજા ટુકડાનું દળ 20.17 ગ્રામ. તો પ્રશ્ન નંબર 1, બોક્સનું કુલ દળ કેટલું? હવે જો કુલ દળ શોધવા માટે મારે 3 એ 3નો શું કરવો પડશે? સરવાળો. તો સરવાળો કરવા માટેનો નિયમ છે કે એકમો સરખા હોવા જોઈએ તો જ સરવાળો થાય. દાખલા તરીકે આમ આપેલું હોય, થાય સરવાળો 2 મીટર ને 200 સેન્ટીમીટરનું, અથવા આવું આપેલું હોય. એક કલાક વત્તા 30 સેકન્ડ શક્ય છે? અલગ અલગ એકમ આપેલા હોય ને તો સરવાળો ન થાય. તો એના માટે એક સરખા એકમમાં ફેરવી નાખો પછી થાય, કાં તો પછી તમે સેકન્ડને કલાકમાં ફેરવી નાખો અથવા કલાકને સેકન્ડમાં ફેરવી નાખો. 1 કલાકને હું 3600 સેકન્ડ લખી નાખું પછી સરવાળો થાય, બરાબર. તો અહીંયા એવી જ કંઈક વાત છે. આ ગ્રામ છે ને આ કિલોગ્રામ છે, તો સરવાળો કરશું પણ સરવાળો થશે નહીં, તો આપણે એસઆઈ એકમમાં ફેરવીએ. એસઆઈ એકમ, તો એસઆઈ એકમ દળનો હોય કિલોગ્રામ, કિલોગ્રામમાં ફેરવી રાખી ગ્રામને. હવે ધ્યાનથી એક વસ્તુ સમજી લો, તમારે લખવી હોય તો લખી લેજો, આમાં નહીં લખીએ આપણે, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીનો સળગતો પ્રશ્ન છે. એમ કહું કે ભાઈ ગ્રામમાં કિલોગ્રામમાં જવાનું તો 1000 વડે ગુણવાના ભાગવાના? ગુણવાના ભાગવાના? તો એવા પ્રશ્ન થાય છે, ભવિષ્યમાંય થશે. તો એક જ વસ્તુ, નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ તો ભાગવું જ પડે, આપણે નહીં. આપણે નથી ભાગવાનું, સંખ્યાને ભાગવાની. તમારે નાના એકમમાંથી મોટા એકમમાં જતા હોય તો ભાગાકાર જ આવે. એક જ યાદ રખાય, 2 યાદ રાખવા જાઓ ને એટલે તકલીફ પડે. મોટામાંથી નાનામાં જાઓ તો ગુણવાના. 2 યાદ નહીં રાખવાનું ક્યારે, હંમેશા 1 યાદ રાખી લો. નાના એકમમાંથી મોટા એકમમાં તમે કન્વર્ઝન કરશો તો તમારે ફરજિયાત ભાગાકાર કરવો પડશે. પછી સેન્ટીમીટરથી મીટર હોય, ગ્રામથી કિલોગ્રામ હોય કે ગમે એ આપેલું. તો અહીંયા આપણે ગ્રામથી કિલોગ્રામ જવું છે, ગ્રામમાંથી કિલોગ્રામ. 2માં નાનો એકમ ગ્રામ અને મોટો એકમ કિલોગ્રામ. બોલો કઈ બાજુ જઈ છે? નાનાથી મોટા તરફ. તો નાનાથી મોટા તરફ એટલે ભાગવાનું. તો 1000 વડે શું કરશું? ભાગી નાખવાનું. 1000 વડે ભાગી નાખો આને તો 0.0215 કિલોગ્રામ અને 0.0217 કિલોગ્રામ. આ થઈ ગયું રેડ. હવે બોક્સનું કુલ દળ
ઇક્વલ ટુ, તો બોક્સનું કુલ દળ આપણે શું લખશું? તો ત્રણેયનો સરવાળો એટલે કેપિટલ M વત્તા M1 વત્તા M2 આવું આપે. તો આના ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ તમને. શેનો નિયમ વાપરશું? સરવાળાનો. બોલો, સરવાળાના નિયમમાં પોઈન્ટ પછી જોવાનું કે આખી સંખ્યા? હા, એટલે અહીંયા હવે લખશું આપણે કે આ આંકડામાં દશાંશ ચિહ્ન પછી એટલે કે પોઈન્ટ પછી કેટલા સાર્થક અંકો છે? 3 છે. પોઈન્ટ પછી એક જ સાર્થક અંક છે. આમાં પોઈન્ટ પછી વાહ 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 વાહ, એટલે કીધું તું નિયમ પાકા કરો. પાંચમો નિયમ, એક કરતા નાની સંખ્યા. આ મીંડો ગણવાનું? આ તો ગણાય, વચ્ચે છે એટલે. તો પોઈન્ટ પછી કેટલા થાય? બેયમાં 4 સાર્થક અંકો જ છે. તો જ્યાં સુધી સાર્થક અંક ન આવડે તો સરવાળા બાદબાકી ન જ આવડે. તો તમે લખવાની સિસ્ટમ માર્ક કરી લો. આ પહેલાં આ લખશું, પછી અહીંયા જોશું. વાંચતી વખતે એવું ન થાય કે દર વખતે ખબર કેવી રીતે પડે પોઈન્ટ પછીના જોવાના કે કુલ સાર્થક અંક જોવાના? પણ એ તો તમે અહીંયા પહોંચો પછી લખવાનું છે. મેં રકમ લખી, ભાઈ તરત ક્યારે લખ્યું કે કુલ સાર્થક અંક કે પોઈન્ટ પછીના? એ તો તમે જે પ્રકારની પ્રક્રિયા તમને પૂછેલી હોય એ પ્રકારે આપણે નક્કી કરવાનું. પોઈન્ટ પછી જોવાનું છે કે કુલ સાર્થક અંક જોવાના? અહીંયા સરવાળો દેખાઈ ગયો એટલે ખબર પડી ક્યાં ધ્યાન ક્યાં હોવું જોઈએ? માત્ર પોઈન્ટ પછી, એટલે આપણે પોઈન્ટ પછી લખ્યું. આગળના બે દાખલામાં શું હતું? ભાગાકાર ને ગુણાકાર. તો એમાં આપણે શું લખ્યું હતું? કુલ સાર્થક અંક લખ્યા હતા. બરાબર. તો હવે આમાં આનો જે પણ જવાબ આવશે એમાં પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક રાખીશ? એક જ લઘુત્તમ. લઘુત્તમ કેટલો છે? 1. પોઈન્ટ પછી રાખશું. ત્યાં સુધી નોર્મલ ગણતરી કરી. નોર્મલ ગણતરી 2.3 વત્તા 0.02015 વત્તા 0.02017 3403 કિલોગ્રામ. આ નોર્મલ જવાબ થયો. હવે સાર્થક અંકની દ્રષ્ટિએ, તો સાર્થક અંકની દ્રષ્ટિએ મારે પોઈન્ટ પછી કેટલા રાખવા પડશે? 1. તો ત્યાં સુધી રાઉન્ડ અપ કરો. બોલો, તગડો કાઢું, કંઈ ફેર ન પડે. 340. મીંડું કાઢી નાખી 2.34. ચોકડો કાઢી નાખી તો 2.3 કિલોગ્રામ. આ છેલ્લા જવાબમાં 2.3 કિલોગ્રામમાં પોઈન્ટ પછી કેટલા છે? 1. એટલે લઘુત્તમ થયા ને. પોઈન્ટ પછી એક સાર્થક અંક બાકી રહ્યો જે લઘુત્તમ છે. તો સાર્થક અંકની દ્રષ્ટિએ સાચો જવાબ આગળ. પ્રશ્ન નંબર બીજો વાંચો. તફાવત પૂછો, એવું જ કીધું. બંને ટુકડાના દળનો તફાવત કેટલો? એટલે બાદબાકી. બંને ટુકડાના દળનો તફાવત. તફાવત એટલે બાદબાકી. તો બાદબાકીમાં મોટામાં નાનો બાદ કરવાનો. આ બે ટુકડા M2 માંથી M1 બાદ કરવાનું થાય તો M2 માઇનસ M1. તો એનો મિનિંગ આમાં હું શું ધ્યાનમાં રાખીશ? પોઈન્ટ પછી કે આખું? બાદબાકીમાં પોઈન્ટ પછી. તો કરી બાદબાકી 0.02017 માઇનસ 0.02015. કરો બાદબાકી. આવું આવ્યું. આ જવાબ કેલ્ક્યુલેટરની દ્રષ્ટિએ. હવે સાર્થક અંકની દ્રષ્ટિએ લાવવાનું. સાર્થક અંક આપણને એવું કહે છે, આને ભૂલી જાઓ હવે, આ નથી પિક્ચરમાં, અવળું આ છે જ નહીં. આમાં આ બે જ છે. તો મારે જવાબમાં કેટલા રાખવા પડશે? 4. લોચો થઈ ગયો. જવાબમાં કેટલા આવ્યા? 1 જ છે. આ મીંડા એકે ગણાય? 5મા નિયમ પ્રમાણે નહીં. આમાં એક જ સાર્થક અંક હોય. તો હવે સાર્થક અંકની દ્રષ્ટિએ સાચો જવાબ લખવો હોય તો
પાછળ મીંડા લગાડ દો. બોલો આમાં કેટલા સાર્થક અંકો છે? પોઈન્ટ વાળી સંખ્યામાં છેલ્લા મીંડા ગણવાના કે નહીં ગણવાના? ગણવાના છે. એટલે કે આ 3 0 સાર્થક અંક ગણાશે અને બગડો તો ગણાય જ છે. તો આવડો આપણો સાચો જવાબ થાય, કારણ કે આમાં પોઈન્ટ પછી 4 સાર્થક અંકો હાજર છે. તો અહીંયા કોઈ વિદ્યાર્થીના પ્રશ્ન ન થવો જોઈએ કે આમાં કેમ પોઈન્ટ પછી 4 રાખ્યા, એકનો રાખવાનો હોય. પણ આમાં આવડો આ દળ છે નથી, તો પછી એને જોવાનું જ ન હોય તમારે. આ બેને જ જોવાના હોય. હા, કદાચ અહીંયા 3 ને 4 હોત તો આપણે કેટલા રાખ્યો? 3 રાખ્યો. બે સરખા છે એટલે જવાબમાં એટલા જ રાખ્યો. તો આ આપણો સાચો જવાબ. આ ન લખેલો હોય માર્ક ન મળે. બરાબર, લખી નાખવાનો. તો મહત્વનો દાખલો છે સ્વાધ્યાયનો 2.11 નંબરનો દાખલો. જો રકમ તો લંબચોરસ તકતી આપેલ છે, જેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આપેલી આપણને. તો લંબાઈ એમાં કંઈક નાનકડી એવી ભૂલ છે. 2 માપ મીટરમાં છે અને ત્રીજું માપ સેન્ટીમીટરમાં છે નવી બુકમાં. જૂની બુકમાં શું છે? બરોબર, તો એ ચેન્જ કરી નાખજો જૂની બુક વાળા. અહીંયા હું લખું છું નવી બુક પ્રમાણે, એ પ્રમાણે ફેરફાર કરજો. તો લંબાઈ છે એલ બરાબર કેટલી આપી? 4.234 મીટર. પહોળાઈ કેટલી? 2 1 પોઈન્ટ કેટલા? 0.05 મીટર. અને જાડાઈ 2.01 સેમી. આમ તો કદાચ અમુક બુકમાં ભૂલ કે મિસ્ટેક તમને જોવા મળશે તો એ સુધારી નાખજો. આ પ્રમાણે છે. બરાબર. હવે હમણાં કીધું હતું એમ એસઆઈ એકમમાં ફેરવી નાખવાના, ફરજિયાત ફેરવી નાખો. તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું છે. બોલો 100 વડે ગુણશો કે ભાગશો? સેન્ટીમીટર નાનો એકમ, મીટર મોટો એકમ. તો 100 વડે ભાગી નાખીએ આપણે એને. 0.0201 આટલું મળે. હવે અહીંયા ધ્યાન આપજો, નહીં તો લોચે ચડશો દાખલા. પ્રશ્ન 2 પૂછ્યા, તકતીનું કુલ ક્ષેત્રફળ અને કદ ગોતો. તો પહેલા તો લંબચોરસ તકતીના ક્ષેત્રફળનું સૂત્ર જેને યાદ હોય હાથ ઊંચો કર. સમૂહમાં નહીં, જેને આવડતો હોય હાથ ઊંચો કરો. બાકી હું તો શીખવાડવાનો જ છું ને. બોલ. લંબાઈ ગુણ્યા ઈ કદ થાય ભાઈ બંધ. મીટર ઘન એટલે કદ થાય બેયા. હા સાચું. ડિફરન્સ યાદ રાખો. મેથ્સ ક્ષેત્રફળ કોઈ પણનું હોય, કોઈ પણ પદાર્થ હોય, ક્ષેત્રફળ હંમેશા મીટર સ્ક્વેરમાં મળે અને કદ કોઈ પણનું હોય હંમેશા મીટર ઘનમાં મળે. બરાબર, આ નિયમ છે. તો ક્ષેત્રફળ થાય તકતીનું 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈ ગુણ્યા લંબાઈ. શીખવાડી દઉં કઈ રીતે થાય. જો દોરે શું હે આ તકતી, આનું મારે કુલ ક્ષેત્રફળ ધ્યાનમાં લેવું છે. તો અલગ અલગ ભાગ ધ્યાનમાં લેતા જઈજો. આને હું કહી દઉં છું લંબાઈ, આને હું કહી દઉં છું પહોળાઈ, અને આ છે એની ઊંચાઈ. બરાબર, ઊંચાઈ અથવા જાડાઈ.
હવે કુલ એટલે કે બધા ભાગ આવી જાય ને એવી રીતે વિચારો. તો તમને આ ભાગ દેખાય આટલો આગળનો, ખાલી આનું ક્ષેત્રફળ લખવું હોય તો આ લંબચોરસ પટ્ટી થઈ કે નહીં, તો એનું શું લખાય? લંબાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે L ગુણ્યા H થયું. ખાલી આનું ક્ષેત્રફળ શું થશે? L ગુણ્યા H, આવું થાય. હવે આ જે પટ્ટી છે એવી ને એવી પટ્ટી આ થાય કે નહીં, તો એનું ક્ષેત્રફળ શું થાય? L ગુણ્યા H, એટલે આવું કેટલી વખત આવ્યું? 2 વખત. પ્લસ આ ભાગની વાત કરો આ રહ્યો, તો આ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? આ છે પહોળાઈ અને આ છે ઊંચાઈ, એટલે B ગુણ્યા H. અને આવો નવો ભાગ રહ્યો એ આ થાય કે નહીં, તો એ રિપીટ વત્તા. હવે મૂળ મુદ્દો પૂઠું, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L ગુણ્યા B. અને આવો જ ભાગ રહ્યો એ આ થાય કે નહીં, તો ગુણ્યા 2. તો ટોટલ આમાં સપાટીઓ કેટલી છે? 1 2 3 4 5 અને 6 વખત આવી ગયું હોય. આમાંથી 2 શું કાઢ લો? કોમન. એટલે ક્ષેત્રફળનું કુલ ક્ષેત્રફળનું સૂત્ર બને 2 કૌંસમાં LB BH HL અથવા LH, આવું થાય. હવે આમાં તો લોચે ચડે ગાડી, કારણ કે અત્યાર સુધી શું હતું ખબર? ક્ષેત્રફળનું સૂત્ર સરસ મજાનું આવતું હતું કે જેમાં કાં તો માત્ર ગુણાકારનો નિયમ હોય અથવા તો માત્ર સરવાળા બાદબાકીનો હોય. આ તો લોચે ચડાવે એવું, ઘડી ગુણાકારનો નિયમ પછી સરવાળાનો નિયમ, ગુણાકારનો નિયમ સરવાળાનો નિયમ, ગુણાકારનો નિયમ. તો એના માટે શોર્ટકટ સમજો, જ્યારે તમને સૂત્ર કામમાં આવે ને ત્યારે એકમ કામમાં આવશે ફિઝિક્સમાં. તો ક્ષેત્રફળનો એકમ શું હોય? મીટર સ્ક્વેર. ધ્યાનથી સમજો આ હકીકત. મીટર સ્ક્વેર એકમ હોય. મીટર સ્ક્વેર મળેલો ક્યારે હોય? મીટર ગુણ્યા મીટર હોય તો જ મળે ને. બીજી શક્યતા શું છે મીટર સ્ક્વેર મળવાની? તો અમુક વિદ્યાર્થી આવું વિચારે કે મીટર વત્તા મીટર હોય તોય મળે. તો મીટર વત્તા મીટર શું થાય? 2 મીટર થાય. ગપ્પા, મીટર જ થાય. શું કામ? જો 8 મીટર વત્તા 2 મીટર ઇક્વલ ટુ આલા સંખ્યાનો સરવાળો થાય, એકમનો સરવાળો ન થાય. હા કર્યું 2 મીટર એમ કોઈ ભૂતકાળમાં એવું તો થાય જ નહીં. 5 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ 7 કિલોગ્રામ. એકમનો સરવાળો ન થાય, એકમ એમ નામ જ રહે. બટેકા લેવા ગયા હોય ને 5 ને 2 હાથ આપો, પછી અહીંયા બાજે 5 ને 2 હાથ તો બરોબર છે, પણ 1 કિલો વત્તા 1 કિલો બીજા 2 કિલો નાખે. લારી વાળાને ભલે ફિઝિક્સ ન આવડતું હોય, છૂટું ત્રાજવું નાખે. અરે યા કે આમ નો, એટલે આના સરવાળા ન થાય. એટલે આ મીટર વત્તા મીટર 2 મીટર હવે ન બોલતા પોતે, અત્યારે બરોબર બોલી ગયા. આપણા ક્લાસની વાત આ તો વાંધો નહીં. મીટર વત્તા મીટર તમને કેટલું શીખડાવે? મારે કે 2 મીટર ઊંચું હોય કે. તો મીટર વત્તા મીટર શું થાય? મીટર જ રહે. આ રહ્યું જો બરાબર. એટલે સરવાળો કરો કે બાદ બાકી કરો, અમુક પછી આવું આવશે મીટર ઓછા મીટર તો કે 0. પછી અહીંયા માઇનસ કરું, અહીંયા માઇનસ કરું, 8 - 2 6 આવે તો મીટરમાં જ ને જવાબ. બરાબર છે. તો ધ્યાન રાખજો, આ કામમાં આવશે. તો 2 એકમનો સરવાળો બાદ બાકી કરો તો એ પોતે ને પોતે આવે. તો વર્ગ થવાના તો કોઈ ચાન્સ જ નહોતા ને. તો વર્ગ ક્યારે થાય? ફરજિયાત 2 સરખા એકમનો શું થયો હોય? ગુણાકાર. એટલે ક્ષેત્રફળ આવશે ને એમાં ફરજિયાત ક્ષેત્રફળનો એસઆઈ એકમ મીટર સ્ક્વેર હોવાથી આપણે ફરજિયાત સાર્થક અંકો ગોતતી વખતે કયો નિયમ લાગુ કરશો? ગુણાકારનો.
કોઈ જ તકલીફ નહીં પડે. તમને જ્યારે કોઈ પણ પદાર્થનું ક્ષેત્રફળ પૂછેલું હોય તો આંખો બંધ કરીને તમારે ગુણાકારનો નિયમ લાગુ કરી નાખવાનો. સૂત્ર ભલે ગમે એવું આપેલું હોય. અહીંયાથી તો હજી નોર્મલ પ્રક્રિયા કરવાની છે ને આપણે. ગુણાકારનો નિયમ એપ્લાય કરતી વખતે આપણે મૂળ ક્યાં જતા રહીશું? અહીંયા. બરાબર? તો આ ધ્યાનમાં રાખજો. આમાં આપણે દોઢા થઈને બહુ વૈજ્ઞાનિક બનવા જોશો કે અહીં ગુણાકાર 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 પછી સરવાળો સરવાળો તો મગજ હેંગ થઈ ગયા. જેટલા નિયમ યાદ એ જતા રહેશે. કારણ કે એક નિયમ હોય કે એક જ દાખલામાં એક સાથે બે નિયમ એપ્લાય ક્યારેય ન થાય. આમાં બે નિયમ દેખાડે. એક જ વસ્તુ બે નિયમ કોઈ દિવસ એપ્લાય થાય જ નહીં. કાં તો તમે સરવાળે બાદબાકી ન કરો, કાં ગુણાકાર ભાગાકાર ન કરો. બે એક સાથે એપ્લાય થાય જ નહીં કોઈ હિસાબે. તો આમાં ટ્રાય ન કરતા. બે એક સાથે એપ્લાય નહીં થાય. તો વસ્તુ મગજમાં ઉતરી ગઈ. ક્ષેત્રફળ કે કદ પૂછે તો આપણે ફરજિયાત કયા નિયમ એપ્લાય કરશું? બોલો. ગુણાકારવાળા. એટલે કે આખી સંખ્યા જોશું કે દશાંશ ચિહ્ન પછીની? ગુણાકાર ભાગાકારનો નિયમ આપણને કઈ સંખ્યા જોવાની કે આખી સંખ્યા. એટલે આપણે હવે અહીંયા લખી બોલો કુલ સાર્થક અંકો. તો કુલ સાર્થક અંકો 4. કુલ સાર્થક અંકો 4 જ થાય ને? આ બે 0 તો વચ્ચે છે, તો વચ્ચે તો ગણવાના જ તે. અને આમાં છેલ્લે કુલ સાર્થક અંકો. તો આમાં છે 3, કારણ કે આ 0 ગણાશે નહીં. તો એનો મિનિંગ મને જે જવાબ મળશે ક્ષેત્રફળનો એમાં હું કેટલા સાર્થક અંકો રાખીશ? 3 રાખીશ. ત્યાં સુધી રાઉન્ડ ઓફ કરીશ. તો હવે આનો જવાબ લાવીએ આપણે. LB એટલે 4.234 ગુણ્યા 1.005 વત્તા 1.005 ગુણ્યા 0.0201 વત્તા 4.234 0.0201 ઇક્વલ ટુ 2. બોલો આમાં બગડો કેવો અંક ગણાય? ચોક્કસ સંખ્યાઓ. એટલે આમાં કોઈને એવો કદાચ નિયમ મગજમાં આવતો હોય કે આ બગડો આની યાર ગુણાકારમાં છે તો આમ તો એક જ સાર્થક અંક છે, તો જવાબમાં એક જ નહીં રાખવાનો. પણ આ તો અચળ એટલે કે ચોક્કસ સંખ્યા અનંતવાળી. આ બેન ગુણાકાર બોલો 4.255 55 51. અહીંયા એક 4 આંકડા બોલવાના પોઈન્ટ પછી હંમેશા. બોલો 0.0 20 પછી 0.085 10. આવું આવી ગયું. કરો આ ચારેયનો સરવાળો, ત્રણેયનો. એનો સરવાળો જે આવે ને એને આમ તો લખી દે. હાલો કેટલું આવે? 4.3604. કરો ગુણાકાર. 8.7209 મીટર સ્ક્વેર. આ આપણને બધા પ્રશ્નના જવાબ આપી દે. તો જવાબને આપણે ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરશું? 3 આંકડા ન રહી જાય ત્યાં સુધી. તો રાઉન્ડ ઓફ કરતા જઈએ આપણે. 9 કાઢો, આગળ એક ઉમેરાય 8.721 મીટર સ્ક્વેર. એકડો કાઢો 8.72 મીટર સ્ક્વેર. 3 આંકડા રહ્યા. કુલ સાર્થક અંકો કેટલા બાકી રહ્યા? 3. તો આપણો સાર્થક અંકની દ્રષ્ટિએ સાચો જવાબ આ થાય. બરાબર. બીજો પ્રશ્ન શું પૂછો? કદ. તો કદનું તો આવડે ને સૂત્ર. કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. LBH. તો આમાં તો દેખીતી રીતે ગુણાકારનો નિયમ જ વાપરવો પડશે. એટલે 4.234 1.005 અને 0.0201
કેટલું આવે છે 0.08552 મીટર ઘન આટલો મળે. હવે સાર્થક અંકની દ્રષ્ટિએ લખતી વખતે આવું જ કરવાનું. નોર્મલ પ્રક્રિયા જ્યાં સુધી આવતી હોય ત્યાં સુધી બરોબર, પછી હાઇલાઇટ કરવું જેથી વાંચતી વખતે ડિફરન્સ ખબર પડે કે અહીંથી જ ધ્યાન આપવાનું છે. નિયમ તો અહીંથી જ એપ્લાય થાય બધા. તો આપણે આને રાઉન્ડ ઓફ કરશું 3 અંક સુધી, એટલે છેલ્લે ખાલી બગડો જ કાઢવાનો રહે. આ નીકળી જાય તો 0.0855 મીટર ઘન, કારણ કે આમાં પણ કુલ સાર્થક અંકો એની સંખ્યા કેટલી રહે છે 3. તો ગુણાકાર ભાગાકારનો સિમ્પલ રૂલ, આખી સંખ્યા જુઓ, સરવાળા બાદબાકીનો સિમ્પલ રૂલ, પોઈન્ટ પછીની સંખ્યા જુઓ. બરાબર. આઈએમપી દાખલો આના આધારે બિલકુલ હાલતા નહીં. હલવાઈ જાઓ. ગોળાનું ક્ષેત્રફળ, ઈ કદ, ક્ષેત્રફળ ગોળાના 4πr². તો જો આમાં બધાને ખબર પડે કયો નિયમ વપરાય, ગુણાકાર. પણ આવા સૂત્રમાં જ બધાય તકલીફ. આમાં સરવાળાનો નિયમ વાપરીને આવે ને પછી જવાબ પડે ખોટો. કારણ કે સરવાળાનો નિયમ તમને શું કહે છે, પોઈન્ટ પછીના જોવાના. તો પોઈન્ટ પછી 3, પોઈન્ટ પછી 1 અને પોઈન્ટ પછી 3. તો જવાબમાં પછી એક આંકડો રાખીને આવે એટલે એ જવાબ લખે 8.7. તો ખોટો પડે દાખલો આખો, એકેય માર્ક ન આવે. બરાબર. તો જ્યારે તમને સૂત્ર ચટપટું કે અટપટું કે બટપટું આપેલું તો એકમ કામ કરશે, લખી નાખવાનું. સાર્થક